આ સંકોચાતી જાય છે. જેમ જેમ આપણે વિસ્તરતા જઈએ છીએ તેમ તેમ માં સંકોચાતી જાય છે. પ્રત્યેક દિવસ, પ્રત્યેક ક્ષણ એની સાથે બાકી બચેલા સમયમાંથી બાદ થતી જાય છે. ક્યારેક તો એ જ નથી સમજાતું કે આ સમય ઓગળી રહ્યો છે કે માં, કે પછી માં સાથેનો સમય. દરરોજ સવાર પડે છે અને માં થોડી વધારે વૃદ્ધ થતી જાય છે. ક્યારેક ડર લાગે છે કે જાણ કર્યા વગર ઓચિંતી ક્યાંક ધુમાડો પહેરીને ચાલી તો નહીં જાય ને. હશે. વિપિન પરીખ એવું કહેતા કે દરેક માએ એના સંતાનથી ક્યારેક તો વિખૂટું પડવું જ પડે છે. સવાલ માત્ર સમયનો છે. પણ ખરી કરુણતા એ નથી કે એક દિવસ એ ચાલી જશે. કરુણતા એ છે કે આપણે ભૂલી જઈએ છીએ કે એ જઈ રહી છે. શું થઈ શકે? ન તો આપણે સમયને રોકી શકીએ છીએ, ન તો ભાગ્યને. બસ આપણે જાતને રોકી શકીએ છીએ, એનાથી દૂર રહીને ભાગદોડ કરતા. અનિશ્ચિત ભવિષ્ય કદાચ એને આપણાથી દૂર કરી દે, અથવા આપણને એનાથી. પણ આ વર્તમાન ક્ષણમાં એને પ્રેમ કરતા આપણને કોઈ નથી રોકી શકવાનું. બસ એ જ હકીકત જીવવાનું બળ આપ્યા કરશે.